નમસ્કાર કેમ છો બધા મજામાં ને? આપણે આજે છે એ ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર જે આપણો પાઠ નંબર 8 કન્ટિન્યુ છે નાણાકીય સંચાલન એના આજે લેક્ચર નંબર 2 ની વાત કરવાની છે. અગાઉ આપણે જે એ નાણાકીય સંચાલનનો અર્થ, એના લક્ષણો, આ બધું જ છે અથવા તો આયોજન અને નાણાકીય સંચાલનનો હેતુઓ, મહત્તમ સંપત્તિકરણનો હેતુ અને નફો મેળવવાનો હેતુ, અહીંયા સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજનો આપણો ટોપિક છે નાણાકીય સંચાલનનું મહત્વ. તો જોઈએ આજનો આપણો ટોપિક નાણાકીય સંચાલનનું મહત્વ. શું છે નાણાકીય સંચાલનનું મહત્વ? તો 1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્વ વધી ગયું. 1950 ની અંદર ઉદ્યોગ જગતની અંદર કંઈક પરિવર્તન આવ્યું અને એને કારણે નાણાકીય સંચાલન છે એ જરૂરી બન્યું. એમાં પહેલું જ મહત્વ કે છે નાણાકીય જરૂરિયાતનો અંદાજ મેળવવો. પહેલું મહત્વ નાણાકીય જરૂરિયાતનો અંદાજ મેળવવો. બરાબર? તો નાણાકીય જરૂરિયાતનો અંદાજ મેળવવો શું કહે છે? નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલને લેવાનો. લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની કેટલી મૂડીની જરૂરિયાત ઊભી થશે એનો અંદાજ એ નાણાકીય સંચાલને છે એ લગાવવાનો હોય છે કે ઉદ્યોગ પાછળ લાંબા ગાળે અને ટૂંકા ગાળા માટે કેટલા પૈસાની જરૂર પડશે એ કોણ નક્કી કરે છે? તો કે નાણાકીય સંચાલને છે એ નક્કી કરવાનું છે. નાણાંની પ્રાપ્તિ બીજો મહત્વ છે. નાણાંની પ્રાપ્તિ તો કે છે કે મોટાભાગે નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી અને ઓછી પડતરે મૂડી મેળવી આપે છે. જો પૈસા મેળવી આપવાનું કાર્ય એ કોનું છે? નાણાકીય સંચાલનનું. એટલે કે કરકસરયુક્ત મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો છે જ્યાં પૈસા મળી શકે એમ છે એ પ્રાપ્તિ સ્થાનોની તપાસ કરી અને કરકસરયુક્ત જે છે એની પસંદગી કરી ઓછી પડતરે મૂડી આપણે મેળવવાનું કાર્ય એ નાણાકીય સંચાલનનું છે. ત્યારબાદ ત્રીજું આયોજન અને અંકુશ. ત્રીજું મહત્વ આયોજન અને અંકુશ. નાણાકીય સંચાલન ઉદ્યોગની અંદર આયોજન અને અંકુશ પણ કરી શકે છે. જેમ નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત થાય તે માટે નાણાંનું આયોજન અને અંકુશમાં પણ તેને રાખે છે. આપણી પાસે અંદાજ હોય કે આટલા જ પૈસા છે ને એમાં આટલું કામ કરવાનું છે, તો એ નાણાકીય સંચાલન છે એ પૈસાનું બરોબર આયોજન કરી અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય પૂરું કરવાની તાકાત રાખે છે. અને એટલે જ કે છે નાણાંનું આયોજન અને તેનો અંકુશ પણ રાખે છે કે જો વધારે પૈસા આપણે નાણાં વાપરીએ તો એ તરત આપણને ગાઈડલાઈન આપે છે કે ભાઈ આપણી પાસે આટલા જ પૈસામાં આપણે કાર્ય પૂરું કરવાનું છે. તો એમ આયોજન અને અંકુશનું કાર્ય એનું છે. ચોથું નાણાંની વહેંચણી કરે છે. ચોથું નાણાંની વહેંચણી એટલે કે નાણાકીય સંચાલન છે એ ઉદ્યોગની અંદર દરેક વિભાગને જરૂરી નાણાં છે એની વહેંચણી કરે છે. જુદા જુદા વિભાગો વચ્ચે
નાણાંની એવી રીતે વહેંચણી કરે છે કે જેથી દરેક વિભાગને છે એ પર્યાપ્ત નાણાં મળી રહે. પોતાની પાસે એટલા બધા પૈસા છે કે દરેકને સરખા ભાગે છે દરેક વિભાગને પોતાની જરૂરિયાત પ્રમાણે એ વહેંચી આપે છે. તો એ પણ એનું મહત્વ છે. પાંચમું, તરલતાની જાળવણી કરે છે. પાંચમું, તરલતાની જાળવણી કરે છે. એટલે તરલતાની જાળવણી એટલે શું? તો કે છે રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરે છે, જેથી ચોક્કસ રોકડ શીલક હાથ ઉપર રાખી શકાય. નાણાકીય રોકડા પૈસા પણ આપણી પાસે રહે એવી વ્યવસ્થા પણ નાણાકીય સંચાલન છે એ કરી આપે છે. ત્યારબાદ આવકની વહેંચણી છઠ્ઠી મહત્વ છે. આવકની વહેંચણી નાણાકીય સંચાલન છે કે જે ઉદ્યોગની અંદર આવક થાય છે એની યોગ્ય વહેંચણી કરવામાં પણ મદદરૂપ થાય છે. કે છે નફાનો કેટલો હિસ્સો શેર હોલ્ડરને આપવો, કેટલો ડિવિડન્ડ તરીકે ચૂકવવો અને નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું તે પણ નાણાકીય સંચાલન નક્કી કરે છે. એ પણ એનું મહત્વ છે. હવે ઉદ્યોગને છે એ નફો થયો તો એ નફામાંથી કેટલો હિસ્સો એ શેર હોલ્ડરને આપવો, કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવવું અને સાથે સાથે કેટલા રૂપિયા ધંધામાં પાછા રોકવા એ નિર્ણય પણ કોણ લે છે? નાણાકીય સંચાલન લે છે. ત્યારબાદ ચાલુ મિલકતોની સંચાલન. સાતમું, ચાલુ મિલકતોની સંચાલન એટલે કે ચાલુ મિલકતોમાં કઈ કઈ આવે છે એ હું અહીંયા લખું છું કારણ કે એ આપણને એક વાક્યમાં પૂછાય છે. જેમાં ચાલુ મિલકતની અંદર રોકડ, ત્યારબાદ દેવાદારો, ત્યારબાદ છે એ માલ સામગ્રી, વેચાણપાત્ર જામીનગીરીઓ, વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક શિલક, એટલે કે બેંક રોકડ વગેરેનો સમાવેશ થાય છે. અને આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિનું ઘડતર પણ કોણ કરે છે? નાણાકીય સંચાલક. આ પૈસાને ક્યાં રોકવા એ માટેની જે કાંઈ નીતિઓ છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ નાણાકીય સંચાલન દ્વારા થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો એક વાક્યની અંદર પણ પૂછાય છે કે ચાલુ મિલકતમાં કોનો સમાવેશ થાય છે? તો ચાલુ મિલકતમાં રોકડ, દેવાદારો, માલ સામગ્રી આપણી, વેચાણપાત્ર જે આપણી જામીનગીરી છે એ અને બેંક શિલક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. વળી એ પૈસાને ક્યાં ખર્ચવા અથવા એનો ઉપયોગ કેવી રીતે કરવો એની નીતિનું ઘડતર કરવાનું કાર્ય પણ નાણાકીય સંચાલન દ્વારા થાય છે. ત્યારબાદ આઠમું, નાણાકીય નિર્ણયો. નાણાકીય નિર્ણયો લેવાનું કામ પણ એનું જ છે. નાણાકીય સંચાલનમાં મૂડી બજેટ, ત્યારબાદ ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે અંગે મહત્વના નિર્ણયો પણ નાણાકીય સંચાલન લે છે. ટૂંકમાં પૈસાને લગતા ધંધાની અંદર બધા જ નિર્ણયો કોણ લે છે? નાણાકીય સંચાલન લે છે. એટલે કે પૈસા ધંધામાં ફરી વખત કેટલા જે નફો થયો છે એમાંથી કેટલા પાછા ઉમેરવા, એટલે કે વળી પાછું પુનઃરોકાણ કેટલું કરવું, ત્યારબાદ છે એ ડિવિડન્ડ કેટલું ચૂકવવું, કેટલા ટકા ચૂકવવું, ત્યારબાદ મૂડી બજેટ કેટલું બજેટ રાખવું વગેરે અંગેના મહત્વના નિર્ણયો પણ નાણાકીય સંચાલન લે છે. આ જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે તે સંકલન પણ જાળવે છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નફાના પુનઃરોકાણ વચ્ચે પણ સંકલન હોય છે. એટલે કે જેટલું કેવી રીતે સંકલન? તો કે જેટલો નફો હશે એના જ અમુક ટકા આપણને ડિવિડન્ડ નિશ્ચિત નથી હોતું, કારણ કે એ નફા ઉપર આધારિત હોય છે.
જેટલો નફો ઉદ્યોગને થાય એના અમુક ટકા 10% નક્કી કર્યા હોય તો નફાના 10%, જો 10 લાખ નફો જોયો હોય તો એના 10%, 20 લાખ નફો જોયો હોય તો એના 10%, એ રીતે છે એની વચ્ચે સંકલન જોડાયેલું હોય છે. છેલ્લું, ધંધાની શાખામાં વધારો કરે છે. ધંધાની શાખામાં વધારો. તો નાણાકીય સંચાલન છે એ ધંધાની શાખામાં પણ વધારો કરે છે. ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલનનું સ્થાન ખૂબ મહત્વનું છે. જો ધંધાને પ્રગતિ ઉપર લઈ જવો હોય અથવા ધંધાનો કોઈ વિકાસ કરવો હોય તો પૈસા છે, નાણું છે એ સૌથી અગત્યનું છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતા ઊભી કરી આપે છે. જો સારામાં સારું નાણાકીય સંચાલન હશે તો ધંધાની પ્રગતિ માટે પૈસા છે એ ગમે ત્યાંથી ઊભા કરી શકે છે, એની અનુકૂળતા ઊભી કરી શકે છે. કર્મચારીને પગાર, લેણદારોને સમયસર ચૂકવણી કરી શકાય છે. પરિણામે ધંધાની શાખામાં વધારો થાય છે, એટલે કે એની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. જો યોગ્ય નાણાકીય સંચાલન હશે તો આપણે લોકો છે એ આપણા જે લેણદારો છે એને ટાઈમ ટુ ટાઈમ પૈસા આપી શકશું, વળી આપણા જે કર્મચારીઓ છે એને ટાઈમ ટુ ટાઈમ પગાર આપી શકશું. એટલે આપણને છે એ ટૂંકમાં આપણી કંપનીની અથવા ઉદ્યોગની શાખામાં પ્રતિષ્ઠામાં છે એ વધારો કરી આપે છે. તો આમ નાણાકીય સંચાલનનું મહત્વ છે એ અહીંયા સુધી છે. ત્યારબાદ આપણને છે 8.2 નાણાકીય નિર્ણયો, પણ એ આપણા કોર્સમાં નથી એટલે આપણે અત્યારે જોશું નહીં. સીધું 8.3 મૂડી માળખું. તો આ પૂછી નાખું છું હવે. તો એની પછી આપણે જે ભણવાનું છે એ છે મૂડી માળખું. કારણ કે 8.2 છે એ આપણા કોર્સમાં કોરોનાના હિસાબે લેવામાં આવ્યું નથી. જોઈએ ખ્યાલ અને વ્યાખ્યા. પહેલી છે ખ્યાલ અને વ્યાખ્યા. જોઈએ નાણાકીય આયોજનના મહત્વના બે પાસા છે. એક, મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, એટલે કે મૂડીની જરૂરિયાતને અંદાજવી. બરાબર? મૂડી માળખામાં બે બાબતો મહત્વની છે, બે પાસાને ધ્યાનમાં લેવામાં. એક તો પૈસાની કેટલી જરૂર છે એનો અંદાજ લગાડવો, અને બીજું મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, એટલે કે એ પૈસા ક્યાંથી આવશે એ જોવું. તો બે પાસા, એમાં પહેલું મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણ નો પ્રશ્ન, એટલે કે પૈસા ક્યાંથી લાવવા, કેટલો અંદાજ છે, અને બીજું મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, જેને આપણે કહીએ છીએ મૂડી માળખાનો પ્રશ્ન. મૂડી માળખાનો પ્રશ્ન. તો જો મૂડી માળખાની અંદર બે પાસા છે. એક, ધંધા માટે મૂડીની જરૂરિયાત કેટલી છે એનો અંદાજ લગાવો, જેને કહેવાય મૂડીકરણનો પ્રશ્ન, એટલે કે પૈસાનો પ્રશ્ન. કેટલો છે, કેટલા પૈસા જોશે એનો એક અંદાજ લગાવો. સાથે સાથે બીજું પાસું છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, એ પૈસા ક્યાંથી આવશે, બરાબર, કોની પાસેથી આવી શકે એમ છે, તો એનો અંદાજ, એને જેને કહેવાય મૂડી માળખાનો પ્રશ્ન. તો આ બે પાસાઓ છે એ મૂડી માળખામાં સૌથી અગત્યના છે. જોઈએ કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. જો કંપની છે એ અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો પાસેથી જે છે એ પૈસા મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડી મૂડી પ્રાપ્ત કરી શકે છે. કંપની
કંપની છે એ ઇક્વિટી શેર, રેફરન્સ શેર અને ડિબેન્ચર બહાર પાડી મૂડી મેળવી શકે છે। એટલે કે કંપનીને જ્યારે પૈસાની જરૂર હોય તો પોતાની કંપનીના પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડી અને મૂડી છે એ પ્રાપ્ત કરી શકે છે, એટલે કે પૈસા મેળવી શકે છે। શું છે ઇક્વિટી શેર, શું છે પ્રેફરન્સ શેર, એ આપણે જ્યારે આગળ આવશે વિગત આવવાનું છે ત્યારે જોઈએ છીએ। વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે। વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય પણ નાણાકીય સંચાલને જ કરવાનો હોય છે। કંપનીને જે જામીનગીરીઓ છે એ બહાર પાડવા માટેનો જે નિર્ણય છે એ પણ કોણ લે છે તો કે નાણાકીય સંચાલને જ લેવાનો હોય છે। મૂડી માળખું એટલે શું? આ શેનું તો કે આ તો મૂડીનો પ્રશ્નનો અંદાજ। હવે મૂડી માળખું શું કહે છે? મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિ સ્થાનના જુદા જુદા સ્થાનો। કયા સ્થાન? જેમ કે ઇક્વિટી શેર, રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ। આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે। જો શું કહે છે કે મૂડી માળખામાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીના પ્રકાર અંગેના નિર્ણય કંપનીના મૂડી માળખામાં ત્યારબાદ કહે છે કે વ્યાખ્યા। સરળ અર્થમાં કહીએ તો મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલ જુદા જુદા પ્રાપ્તિ સ્થાનનું મિશ્રણ। લખતો નથી, આમ નામ સમજાઈ જાય એવું છે કે મૂડી માળખું કોને કહેવાય? કંપનીએ પોતાની જરૂરિયાતને પૂરી પાડવા માટે, પોતાની કેટલીક જરૂરિયાત છે એ પૂરી કરવા માટે જે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો છે એનું મિશ્રણ કરીને જે પૈસા મેળવ્યા એને મૂડી માળખું કહે છે। હોગલેન્ડ ના જણાવ્યા અનુસાર મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ। જો શું કહે છે કે જે કંપનીએ પૈસા ભેગા કરવા માટે છે એ જે જામીનગીરીઓ બહાર પાડી છે, પોતાની માલિકીની જે જામીનગીરી છે એ જે બહાર પાડી છે અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનના જે વિસ્તારો કેટલા છે અને એનું પ્રમાણ શું છે એને મૂડી માળખું કહે છે। ત્યારબાદ આપણને કહે છે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા। આ ઘૂસી નાખું છું હવે। તો એની પછી છે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા। એમાં પહેલું સરળતા। આદર્શ મૂડી માળખાની પહેલી લાક્ષણિકતા છે કે સરળ હોય છે। તો કે છે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે। તો ઓછામાં
માળખામાં ઓછા પ્રકારના જાણીતી વાત કરાય તો સરળ બને છે. બીજી લાક્ષણિક છે નફાકારક. તો કે છે કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના કરવી જોઈએ. બીજી લાક્ષણિકતા શું છે? આદર્શ મૂડી માળખું એવું હોવું જોઈએ કે જે કંપનીનો નફો છે એમાં સતત વધારો થાય, ઇષ્ટતમ રહે, વધુને વધુ રહે એવી માળખાની એને રચના કરવી જોઈએ. ત્રીજું, નાણાંની પ્રાપ્યતા. નાણાંની પ્રાપ્યતા તો કે છે મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન કરીને એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થઈ શકે. જ્યાંથી આપણને પૈસા મળી શકે એમ છે, મૂડી મળી શકે એમ છે, એનું સંયોજન, એની જોડાણ એવી રીતે કરવું જોઈએ કે કંપનીને જેટલા પૈસાની જરૂર છે અથવા તો જેટલા નાણાંની જરૂર છે એ પ્રાપ્ત થઈ શકે. તો નાણાંની પ્રાપ્યતા પૂરી કરવી. ત્યારબાદ ચોથું, પરિવર્તનશીલતા. તો કહે છે કે કંપનીનું મૂળ માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા સંજોગો પ્રમાણે કે જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય. એટલે કે આ મૂડી માળખું છે, આદર્શ મૂડી માળખું કોને કહેવાય કે જેની અંદર સમય અને પરિસ્થિતિ પ્રમાણે છે એ ફેરફાર પણ કરી શકાય. તો એવું હોવું જોઈએ. ત્યારબાદ પાંચમું, કરકસર. તો કહે છે કે મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનનું સંયોજન એવી રીતે થયેલું હોવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ રહે. એટલે કે પૈસા ઓછા પડ્યા રહે, બરાબર, પડતર છે એ ઓછી રહે એ પ્રમાણે છે એનું આયોજન કરવું જોઈએ. એટલે કે ટૂંકમાં કરકસરપૂર્વક આયોજન કરવું જોઈએ. છઠ્ઠું, સમતુલા. તો એની અંદર માલિકીની મૂડી અને ઓછીની મૂડી વચ્ચે સમતુલા જાળવવી. માલિકીની મૂડી અને ઓછીની મૂડી વચ્ચે સમતુલા જાળવવી. એટલે કે આપણી જે માલિકીની મૂડી છે એનાથી ક્યારેય ઓછીની મૂડી છે એ વધી જવી ન જોઈએ. એ બંને વચ્ચે સમતુલા જાળવવી જોઈએ. ત્યારબાદ સાતમું, તરલતા. તો જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે. જો જવાબદારી અને દેવાની ચૂકવણી સમયસર રીતે થઈ શકે, બરાબર, એવી વ્યવસ્થા પણ મૂડી માળખામાં હોવી જોઈએ. આઠમું, આકર્ષણ. તો કહે છે કે વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું મૂડી માળખું હોવું જોઈએ. લોકોને સામેથી એમ થાય કે આ કંપનીની અંદર રોકાણ કરવું છે એવું મૂડી માળખું છે એ હોવું જોઈએ. એટલે કે આકર્ષક મૂડી માળખું હોવું જોઈએ. નવમું, સદ્ધરતા. તો ઓછીની મૂડીનું પ્રમાણ એટલું બધું વધી ન જવું જોઈએ કે જેથી વ્યાજના બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થઈ જાય. જો મૂડી માળખું કેવું હોવું જોઈએ? સદ્ધર હોવું જોઈએ. ઓછીના પૈસા એટલા બધા ન વધી જવા જોઈએ કે જે આપણી માલિકીની મૂડી કરતાં પણ વધુ હોય કે જેથી કરી અને આપણે નાદારી જાહેર કરવી પડે, બરાબર. તો એવું મૂડી માળખું છે, સદ્ધર મૂડી માળખું હોવું જોઈએ કે આપણી પાસે એટલા જ પૈસા આપણે બીજા પાસેથી લીધા હોવા જોઈએ ઓછીના કે જેટલી આપણી માલિકીની મૂડી હોય છે. ત્યારબાદ છે મૂડી માળખાના પ્રકારો. તો હવે હું પૂછી નાખું છું.
તો હવે છે મૂડી માળખાના પ્રકાર. તો મૂડી માળખાના પ્રકારોમાં જોઈએ તો અહીંયા કોષ્ટક આપ્યું છે. હું સીધું એક ત્રણ એમ લખું છું. પહેલું માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. બીજું ઇક્વિટી શેર સાથે રેફરન્સ શેરનું મૂડી માળખું. ત્રીજું ઇક્વિટી શેર સાથે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચર નું મૂડી માળખું. ચોથો પ્રકાર ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ અને ડિબેન્ચરનું મૂડી માળખું. જો મૂડી માળખાના પ્રકારો કેટલા છે તો કે 4 છે. કયા કયા? તો પહેલા ખાલી ઇક્વિટી શેરનું મૂડી માળખું, પછી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું, અને છેલ્લે ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ અને જે છે એ ડિબેન્ચરનું મૂડી માળખું. પહેલામાં ખાલી ઇક્વિટી શેરનું મૂડી માળખું, પછી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું અને ઇક્વિટી સાથે પ્રેફરન્સ અને ડિબેન્ચરનું મૂડી માળખું. તો આ મૂડી માળખાના પ્રકાર કેટલા છે તો કે 4 છે. ત્યારબાદ મૂડી માળખાને અસર કરતા પરિબળો. તો મૂડી માળખાને અસર કરતા પરિબળો એમાં પણ બે છે, એક આંતરિક અને બીજું બાહ્ય. તો આંતરિક જોઈએ એમાં ધંધાનો પ્રકાર, પછી તો કે ધંધાનું કદ, ત્રીજું ધંધાની કમાણીના અંદાજો, ધંધાની કમાણીના અંદાજો. ત્યારબાદ મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત, મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત. પછી સંચાલકોનું વલણ, પછી નાણાકીય જરૂરિયાત, અને છેલ્લું મૂડીની જરૂરિયાતનું સમય. આ બધા એના મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો છે કે ધંધાનો પ્રકાર કેવો છે, એને આધારે મૂડી કેટલી જોશે એ ખબર પડે, ધંધાનું કદ કેટલું વિશાળ છે એના આધારે પૈસાની કેટલી જરૂર પડશે એ ખબર પડે, ધંધાની કમાણીના અંદાજો કેટલા પૈસા આવવાના છે તો આપણે બહારથી બીજા પૈસા લેવાની ખબર પડે, મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત, એની જરૂરિયાત કેવી છે એના આધારે આપણને ખબર પડે કે કેટલા મૂડી બહારથી લાવવી પડશે, કેટલા પ્રાપ્તિ સ્થાનો લેવા પડશે, સંચાલકનું વલણ શું છે, નાણાકીય જરૂરિયાત કેટલી છે અને મૂડીની જરૂરિયાતનો સમય શું છે એ ધ્યાનમાં લેવાય છે.
ત્યારબાદ મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળોમાં જોઈએ તો મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, કાનૂની નિયંત્રણો, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણો અને વિદેશીય સંસ્થાકીય રોકાણો. જેમાં આપણે આંતરિક પરિબળો છે એ જોઈએ ધીમે ધીમે એક એક પ્રકાર. અહીંયા લખેલા છે, હું અંદર ડિટેલમાં નથી લખતો, ખાલી સમજાવું છું એટલે તમને આપોઆપ સમજાઈ જશે. કે છે ધંધાનો પ્રકાર અસર કરે છે. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે. ઉત્પાદન કરતા જે વધુ પ્રમાણમાં જે ઉદ્યોગ વધુ પ્રમાણમાં ઉત્પાદન કરે છે એવા એકમોની અંદર કાયમી મૂડી એટલે શું? જે રોજબરોજ ઉપયોગમાં આવે છે, જેમ કે કર્મચારીનો પગાર કરવા માટેની મૂડી, કાચો માલ ખરીદવા માટેની મૂડી, એ જે છે એ કાયમી મૂડી છે. તો એની જરૂરિયાત વધુ હોય છે, જ્યારે વેપારી એકમમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. જ્યારે વેપારી એકમો જે છે એની અંદર કાયમી મૂડીનું પ્રમાણ કેવું હોય છે? જરૂરિયાત ઓછી હોય છે. તેથી સેવાકીય એકમમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડીનું રોકાણ નક્કી થાય છે. હવે જો પૈસાની જરૂર કેવી રીતે ખબર પડે? તો કહે છે કે ભાઈ જે ઉત્પાદકીય એકમો છે, જે રોજબરોજ બહુ મોટું ઉત્પાદન કરે છે, તો એમાં કાયમી મૂડીની જરૂરિયાત ઘણી બધી રહેશે. જ્યારે વેપારી એકમો છે ત્યાં કાયમી મૂડીનું પ્રમાણ એટલું બધું છે નહીં. તો એમ ધંધાના પ્રકારના આધારે ખબર પડી જાય કે મૂડીની જરૂરિયાત કેટલી રહેશે અને કેટલી નહીં રહે. ત્યારબાદ ધંધાનું કદ અસર કરે છે. મોટા કદના એકમની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત હોય છે. જ્યારે નાના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાર્યશીલ કાયમી મૂડીની જરૂરિયાત હોય છે. આમ એકમના કદના આધારે પણ મૂડીની જરૂરિયાત છે એ અંદાજી શકાય છે. તો કેવી રીતે? તો કે જે એકમનું કદ મોટું હશે એમાં કાયમી મૂડીની જરૂરિયાત પણ કેવી રહેશે? વધુ રહેશે. જ્યારે નાનું એકમ છે એની અંદર કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહેશે? ઓછી રહેશે. એના આધારે એટલે કે ધંધાના કદના આધારે પણ તમે મૂડીની જરૂરિયાત અંદાજી શકો છો. ત્યારબાદ ત્રીજું, ધંધાકીય કમાણીના અંદાજો. ધંધાની કમાણી જો સ્થિર છે કે અસ્થિર, કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઊંચીની મૂડી પર આધાર રાખી શકે છે. જો શું કહે છે? કંપનીની જે છે એ ભવિષ્યમાં ધંધો વધશે અથવા આવક વધશે એ માટે જો અંદાજિત હોય કે ભાઈ થવાનું જ છે, આવક ભવિષ્યમાં આપણી આવક વધવાની જ છે, તો એ ઊંચીની મૂડી લઈ શકે છે. તો આમ ધંધાની કમાણીના અંદાજો આપણને ભવિષ્યમાં કેટલો લાભ છે એના આધારે આપણે મૂડી માળખું નક્કી કરી શકીએ. આપણે ખર્ચ કરી નાખીએ પછી આપણે અંદાજ એવો હોય કે ખોટ જવાની છે તો તકલીફ પડે. તો એ કમાણીના અંદાજોના આધારે પણ નક્કી થાય છે. મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતની ધંધામાં જરૂરિયાત વધુ હોય છે ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેર પ્રમાણ વધારે લેવાય છે. જો જ્યારે કાયમી મૂડીનું પ્રમાણ વધારે જોતું હોય, કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય ત્યારે કંપનીએ શું કરવું જોઈએ? મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે લેવું જોઈએ. અંડરલાઈન કરજો. અને કાયમી મિલકતમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદે કે ભાડા પટ્ટાથી લેવી તેવો વિચાર કરવામાં આવે છે. ત્યારબાદ સંચાલકોનું વર્ણન. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓએ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર જ બહાર પાડવા જોઈએ. જો ઇક્વિટી શેર એટલે શું? ઇક્વિટી શેર ખરીદનાર એ કંપનીનો સાચો માલિક ગણાય છે. જો વેપારી કે સંચાલકે પોતાને પ્રભુત્વ ધંધા ઉપર બની રહે એવું ઈચ્છતો હોય તો એણે હંમેશા ઇક્વિટી શેરને નજરઅંદાજ કરી પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર જ બહાર પાડવા જોઈએ. અને આગળ કહે છે આ ઉપરાંત જે છે એ નાણાકીય જરૂરિયાત કેટલી છે? ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડી અને મૂડી એકઠી કરી શકાય. જો થોડા ઘણા પૈસાની જરૂર હોય તો ઇક્વિટી શેર બહાર પાડી અને તમે પૈસા ભેગા કરી શકો. પરંતુ જો વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડવી પડે છે. અને આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેય શું છે, યોજનાઓ શું છે, ભાવિ વિકાસની શક્યતાઓ કેટલી છે, આ બધું જ બાબતો છે એને ધ્યાનમાં લેવી જોઈએ. અને છેલ્લી આંતરિક પરિબળો, મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરે છે. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે છે
તો ઇક્વિટી શેર બહાર પાડી શકે. પરંતુ બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટે થોડાક સમય માટે પૈસાની જરૂર હોય તો મોટાભાગે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર જ બહાર પાડે છે. એટલે કે મૂડીની સમયગાળો કેવો છે, મૂડીની જરૂરિયાતનો સમયગાળો શું છે. જો મૂડીની જરૂરિયાત લાંબા સમય સુધી હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડી અને તમે પૈસા મેળવી શકો. પણ જો ઇક્વિટી શેર ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર હોય તો પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર છે એ બહાર પાડી અને તમે પૈસા છે એ ભેગા કરી શકો છો. તો આ મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો આપણે જોયા, બાહ્ય પરિબળોથી છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં જ્યારે મળશું ત્યારે આગળ છે એ પાઠને ચલાવશું. અસ્તુ. આભાર.